નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું શરૂ થતા નવરાત્રિના તહેવારની, જેમાં ખાસ કરીને 9 દિવસ દરમિયાન માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। તેમાંનું પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા અને કથાનું મહત્ત્વ જાણીશું। અને જો મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। નવરાત્રિના 9 દિવસમાં માતાની એક ખાસ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે। આ વર્ષે શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે। પંચાંગ અનુસાર શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થશે અને 12 ઓક્ટોબર સુધી ચાલશે। નવરાત્રિના આ 9 દિવસ ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે। મા દુર્ગાના ભક્તો 9 દિવસ સુધી વ્રત રાખે છે, માતાની પૂજા કરે છે અને મંત્ર જાપ કરે છે। એવું માનવામાં આવે છે કે નવરાત્રિના 9 દિવસ સુધી શક્તિની વિશેષ ઉપાસના કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દુઃખ દર્દ દૂર થાય છે। નવરાત્રિના દરેક દિવસે દેવીની પૂજા અર્ચના અને મંત્રોપચાર કરવાથી પરંપરા છે। આસો શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ પર કળશની સ્થાપના સાથે દેવી મા શૈલપુત્રીનું પ્રથમ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। મા શૈલપુત્રીની ઉપાસનાથી શક્તિ મળે છે। પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીનું છે। નવરાત્રિની પૂજાના પહેલા દિવસે કળશ પૂજા સાથે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીજીની પૂજા કરવામાં આવે છે। પ્રથમ નવદુર્ગા શૈલપુત્રી દુર્ગાના મહત્ત્વ અને શક્તિઓ અનંત છે। માતા શૈલપુત્રીએ દેવી પાર્વતીનું સ્વરૂપ છે, જે સરળતાથી તેમની પૂજા કરવાથી ઝડપથી દેવતાઓને આમંત્રણ મોકલ્યું, પરંતુ ભગવાન શિવ અને તેમની પુત્રી સતીને આમંત્રણ ન આપ્યું। પોતાના પતિ ભગવાન શિવના અપમાનથી ક્રોધિત થઈને તેણે યજ્ઞનો નાશ કર્યો। તેણે યજ્ઞમાં આત્મહત્યા કરી લીધી હતી। દેવી સતીનો જન્મ પર્વત રાજા હિમાલયના ઘરે દેવી પાર્વતી અથવા માતા શૈલપુત્રી તરીકે થયો હતો। કઠોર તપસ્યા કરીને તેણે ફરીથી ભગવાન શિવને તેના પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા। તો આ હતી મા નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રી। જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી નમસ્કાર। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।